હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવાના છે તુલસી વિવાહ કેવી રીતે થયા। તો ચાલો જાણીએ તુલસી વિવાહની હિસ્ટ્રી। તુલસી વિવાહ એટલે કારતક સુદ 11નો દિવસ। આ દિવસે સંધ્યા ટાણે ભગવાન વિષ્ણુ સાથે તુલસી વિવાહ કરવામાં આવે છે। જેમને પુત્રી હોતી નથી, પરંતુ તેઓ તુલસી વિવાહ પુત્રીના લગ્ન જેટલા ઠાઠથી કરીને કન્યાદાનનું ફળ પામે છે। ઇન્દ્રનો ગર્વ ઉતારવા ભગવાન શંકરે જાલંધરનો ઉત્પન્ન કર્યો, પરંતુ સવળું કરતાં અવળું થયું। તે દેવોને જ ભારે પડી ગયો। જાલંધર પોતાની પત્ની વૃંદાની શીલશક્તિના પ્રભાવથી અજય રહ્યો હતો। તેને હરાવવા માટે જાલંધર રણભૂમિમાં હતો। તે સમયે વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈ મહાસતી વૃંદા પાસે ગયા। તેમણે વૃંદાના ભોળાપણનો લાભ ઉઠાવીને તેનો શીલભંગ કર્યો। સતી વૃંદા જ્યારે કપટ સમજી ગઈ, ત્યારે તેણે વિષ્ણુને શ્રાપ આપ્યો કે તું પથ્થર થઈને પડ। વિષ્ણુએ સામે શ્રાપ આપતા કહ્યું, જો હું પથ્થર થઈને પડીશ તો તારે વનસ્પતિ થવું પડશે। ત્યાર પછી વૃંદાએ જ્યારે ભગવાનને ઓળખ્યા, ત્યારે તે પસ્તાવો કરી ભગવાનને નમી પડી। ભગવાને કહ્યું, વૃંદા, હું તને તરછોડીશ નહીં। આજથી હું તારા બીજા ભોજન નહીં લઉં અને બીજા જન્મે તને મારી પટરાણી બનાવીશ। ત્યારબાદ ભગવાન શાલિગ્રામ કાળો પથ્થર થયા અને વૃંદા વનસ્પતિ તુલસી થયા। એટલે ભગવાનના નૈવેદ્યમાં તુલસી પત્ર હોવા જ જોઈએ, નહીં તો તેઓ પ્રસાદ આરોગતા નથી। બીજે જન્મ વિષ્ણુ રામ બન્યા અને વૃંદા સીતા બન્યા। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।